ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 31 ડિસેમ્બર 2025નો છેલ્લો દિવસ. કપાસની બજારની વાત કરીએ, ડ્યુટીની વાત કરીએ, કપાસિયા અને ખોળની વાત કરીએ, તેજીના કારણોની વાત કરીશું. પહેલાં મિત્રો થોડી હવામાનની વાત કરી દઉં. હવામાનનો આજે અલગ વિડીયો નહીં બનાવીએ, નાની એવી વાત કરીએ તો મિત્રો, આજે ઝાકળ આવ્યો, આવતીકાલે પણ ઝાકળ આવશે. પશ્ચિમના પવનો રહેશે આથમણાથી, ત્યાર પછી ફરી ઉત્તરના થઈ જાય. અમુક સીમિત વિસ્તારમાં પરમ દિવસે ઝાકળ આવી શકે, બીજી તારીખે, બાકીના વિસ્તારોમાં નહીં. પણ 2 દિવસ સૌરાષ્ટ્રમાં ઝાકળ વરસાદની શક્યતા છે. સાથે સાથે હળવી છાંટાછૂટી થઈ શકે સૌરાષ્ટ્રના કોઈ પણ ભાગમાં, અને ઉત્તર ગુજરાત, ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છ એ બાજુ વધારે શક્યતા રહે. વાદળછાયું વાતાવરણ રહે, એટલે જીરાના ખેડૂતોએ થોડી સાવચેતી પિયત અને શરમી સૂકા અને ફૂગની દવામાં રાખવી. બીજું મિત્રો, જેને ધાણા વાવેતર કર્યું હોય એને ધાણાના પાકમાં આ વર્ષે સટો થવાની શક્યતા છે. જેમ જીરું 13,000 ગયું, લસણ 9,000 ગયું, અને 2020માં કપાસ 3,000 ગયો. એવી જ રીતે ધાણામાં પણ આ વખતે સારામાં સારી બજાર ટોસ પકડશે એવી હાલ શક્યતા દેખાઈ રહી છે. પછી આ બધી કેટલી આવકો થાય છે અને શું થાય છે, કારણ કે ગઈ સાલ ધાણાની બજારની ટોસ પકડાવવાની વાત હતી, પણ ધારા બાર મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતમાંથી ધાણા આવ્યા, એટલે એ બજાર નથી ચાલી શકી. પણ અત્યારે પાક આવે ને તરત નહીં થઈ જાય. તમારે ધાણા જેને જેને વાવેલા છે એને હાંચવવા, એમાં થોડોક ટાઈમ લાગશે ને. આ વાત યાદ રાખજો, આ વર્ષ મને એવું દેખાય છે કે ધાણાને ઉપાડવાનું વર્ષ છે. હવે મિત્રો, આપણે કપાસની વાત કરીએ તો કપાસમાં 1600 ઉપર 2-3 સેન્ટરો દરરોજ જાય છે. કાલે 1,80,000 મણ જેવી આવક હતી. ગોંડલ, પાલીતાણા અને જમજોધપુર 1600 ઉપર હતા. ગોંડલ 1,616 રૂપિયા ભાવ હતા. ગોંડલ જેવું સેન્ટર 1,616 ઉપર ગયું. પાલીતાણા, જામજોધપુર એ તો દરરોજ જાય જ છે, એટલે હારા સંકેતો છે. હવે મિત્રો, કપાસિયાની વાત કરીએ તો કપાસિયા CCIના પણ 750માં અને ખુલ્લા બજારમાં પણ 750માં. CCIના 756 સુધી હરાજીમાં જાય છે. ખુલ્લા બજારમાં 690થી 750 છે. CCIના પણ 690થી 756 સુધી વેચાય છે, ધોમ વેચાણ થાય છે. હવે જે CCIએ કપાસ ખરીદ્યો હોય, અત્યાર સુધીમાં 53 લાખ ગાંસડી કપાસ ખરીદ્યો છે, જે આ ચેમીએ ગઈ સાલ 43 લાખ ગાંસડી હતો, એટલે 6-7 લાખ ગાંસડી કપાસ વધારે ખરીદ્યો હતો. હવે આ વર્ષે અત્યારે જે ટ્રમ્પનું ટેરિફ લાગ્યું ત્યાર પછી આયાત ડ્યુટી કપાસમાંથી હટાવવામાં આવી. પહેલાં ઓક્ટોબર સુધી, 31 ઓક્ટોબર સુધી હટાવાય, પછી 31 ડિસેમ્બર સુધી હટાવાઈ ગઈ. છતાં કોઈ કપામાં બહુ મોટો ફરક પડ્યો નથી. એટલા બધા કોઈ નીચા ભાવ ગઈ સાલ જેવા તો રહ્યા જ છે. પણ જો ડ્યુટી લાગે, આજે એની મુદત પૂરી થાય છે, આવતીકાલથી કદાચ ડ્યુટી લાગી જાય, એટલે 50-100 રૂપિયાનો સુધારો દેખાય છે. પણ એવી કોઈ જોરશોરથી કોઈ માંગ ખેડૂત સંગઠનો કે કોઈ જીનિંગવાળાએ કર્યું નથી. જીનિંગવાળાઓ પણ રાહ જોઈ રહ્યા છે કે ડ્યુટી લાગે, કારણ કે આયાતી રૂ સામે અને પ્રોટેક્શન મળે અને એના જીનિંગ કામ પાડી ધમધમાવા મળે. હવે મિત્રો, જે કપાસિયા 600 ગયા હતા ગઈ સાલી નથી જઈ શક્યા. ખોળ જે 1400 બ્રાન્ડેડ આવ્યો હતો એ નથી આવી શક્યો. 2 દિવસ સારામાં સારો સાલી 1700 સુધી બ્રાન્ડેડ ગયો. વળી 2 દિવસથી થોડા તૂટ્યા છે, પણ એ તો એક ભાવની સાયકલ છે. એટલે જે કાંઈ સારો કપાસ છે એને સાચવજો. અને CCIમાં જે લોકોએ રજિસ્ટ્રેશન નથી કરાવ્યું એ લોકો રજિસ્ટ્રેશન કરાવી લેજો. આપણે એને ભલે તમારે CCIમાં નાખવો ન હોય કપાસ, છતાં આજે છેલ્લો દિવસ છે, કદાચ આવતીકાલે મુદત વધારે તો વાત અલગ છે. પણ તમે 7/12 તમારી આધાર કાર્ડની ઝેરોક્ષ અને વાવેતરનો દાખલો, આ 3 ડોક્યુમેન્ટ લઈ અને યાર્ડમાં કે CCIના કોઈ સેન્ટરો હોય જીનિંગમાં, ત્યાં તમારે રજિસ્ટ્રેશન કરાવી લેવું ફરજિયાત. આપણે જાગૃત રહેવું, કારણ કે જે કાંઈ કપાસનું MSPનું મોટું બજેટ કેન્દ્ર સરકાર ફાળવે છે, તેનો પૂરો લાભ તેલંગાણા અને મહારાષ્ટ્ર લઈ જાય છે.
આપણે ગુજરાત CCI બાબતે બહુ જાગૃત નથી. આપણે એટલા સ્માર્ટ ખેડૂતો છીએ છતાં ગુજરાતના ખેડૂતો CCIના બજેટનો લાભ નથી ઉઠાવી શકતા. કારણ કે આપણે સમજીએ છીએ, આપણને એવું લાગે છે કે એમાં રિજેક્ટ થાય, ભાવ ઓછા આવે, એકી સાથે કપાસ આવતો નથી. પણ એવું નથી. તમે ગમે ત્યારે વેચી શકો અને તમે કટકે કટકે પણ વેચી શકો. 1 વીઘે 13 મણ જેવો કપાસ લેવાય છે. જો કે આયાત ડ્યુટી લાગશે તો ખુલ્લા બજારમાં પણ શક્યતા એવી ગણાય કે CCI ઉપર MSP ઉપર ભાવ જઈ શકે. પણ છતાંય આપણે CCIમાં રજીસ્ટ્રેશન કરાવી લેવું ફરજિયાત. એમાં કોઈ ખર્ચો નથી, એમાં કોઈ બહુ મોટો ખોટેપો નથી. આજે 1 તારીખ છે, કદાચ મુદત વધારે વાત અલગ છે. છતાં આપણે જાગૃત બનો, કારણ કે આ બધી વસ્તુ જે કાંઈ છે આની અંદર એક વર્ગ, ચોક્કસ વર્ગ કામ કરતો હોય છે. આપણે એવું નહીં માનવાનું કે આ વચ્ચેના વેપારીઓ એનું આમાં કાંઈ હોતું નથી. આ ઉપરથી કઈ વસ્તુને ક્યાં એક જ ચોક્કસ વર્ગ અને એને ક્યાં કઈ વસ્તુને ઉપર લઈ જવી, કઈ વસ્તુને નીચે પાડવી, જેમાં બહુ મોટી ટોચ પકડાવવામાં આવી હોય છે તે ખેડૂતોના હાથમાં, બહુ ઓછા ખેડૂતોના હાથમાં આવેલું હોય છે. ત્યાં જ માલ બધો વયો જાય છે, નફો બધો, મલાઈ બધી. અને ત્યાર પછી ના વર્ષોમાં ખેડૂતો આંધળોક્યા તેના વાવેતર કરે છે અને ભૂંડાઈની પસડાટ ખાય છે. આપણા વધી જાય છે ઉત્પાદન ખર્ચ અને આપણે એ જ ભાવની રેન્જ મગજમાં લઈને ચાલીએ છીએ, પણ ખરેખર તૂટી જાય છે. એટલે જે કાંઈ MSPના જે કાંઈ છે ધારા ધોરણો, એનો આપણે લાભ લેવાનો પ્રયત્નો કરવા જોઈએ. બીજું મિત્રો કે દરરોજ કપાસના વિડીયો આપણે આપતા હતા, જીરાના આપતા હતા, આપી નથી શકતા. હમણાં ઘણું કામ રહેશે. છતાં આપણે હવે પછી ટ્રાય મારશું કપાસના વિડીયો અને જીરોના અને હવામાનના. પાછળથી આપણે એડની આવકો અને ભાવ જોઈ લઈએ. પણ મિત્રો થોડુંક વધારે તમને કહું તો ફેસબુક પેજ છે ગામડાનો ધબકાર, તેને ફોલો કરજો. ત્યાં તમને થોડાક તાત્કાલિક સમાચાર મળી રહે, જે YouTube ઉપર શક્ય નથી. દરેક વસ્તુ, નાની નાની વસ્તુ તરત આપવી. આમાં 24 કલાકે એક વિડીયો બનાવી શકીએ, પણ ફેસબુક ઉપર પોસ્ટ દ્વારા તરત જાણકારી પણ આપી શકીએ. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. જય માતાજી.